नहीं नहीं હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં જ છો? તો ગાઈઝ અત્યારે વાગ્યા છે 5:30 થઈ છે અને 5:30 હું આવી ગયો છું મંદિરે. ગાઈઝ ઘરના દર્શન કરીએ અને પછી 3-4 દિવસનો ટૂર છે, જોઈએ ગાઈઝ. હે મારા નાથ. તો ગાઈઝ અત્યારે વાગ્યા છે 5:30 અને અમે જઈ રહ્યા છીએ અત્યારે ભાવનગર સવારમાં. અત્યારે જઈશું બગદાણા અને બગદાણાથી ભાવનગર ને ભાવનગરથી રેલ પકડી અને ત્યાં જઈશું. બ્લોગમાં બિના રહેજો, હું અત્યારે નહીં કહું. તો ગાઈઝ તમારે કન્ટિન્યુ બ્લોગ જોવો પડશે તો તમને ખબર પડશે હું ક્યાં ક્યાં સ્થળ પર જઈ રહ્યો છું. મારા ખ્યાલ મુજબ 3 દિવસ અને 4 કે 5 નાઇટનો પ્રોગ્રામ છે. જેમ હું હજી હનુમાન દાદાએ બસ એના જ હજી ગિરીશભાઈ આવે છે. ગાઈસ 5:30 મંદિરે શું અત્યારે તો ડેટકાનો બહુ અવાજ આવે. સવારનો વ્યૂ ખરેખર મજા આવે ને ખાસ કરીને ગામડે. કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો, જોઈએ આપણે શું કરીએ, ક્યાં ક્યાં જઈએ. બસ ગાઈસ ઓકે, આપણે તૈયાર જ છીએ. હવે ગિરીશભાઈ આવે એટલે નીકળીએ આપણે. એની જ રાહ જોઈએ છીએ, આપણને મૂકવા આવે છે બગદાણા. તો ગાઈસ જ્યારે ગિરીશભાઈ બગદાણા મૂકવા આવી રહ્યા છે આપણને, અને બગદાણા બાપા સીતારામ દર્શન કરી અને પછી જશું ભાવનગર. ભાવનગરથી રાત્રે ટ્રેન છે, તો જોઈએ. 4-5 દિવસનો ટૂર છે. બાપભાઈની હનુમત ટ્રેક્ટર બાબુભાઈ. તો ગાઈઝ અમે અત્યારે વાગ્યા છે 6 અને પહોંચ્યા છીએ બગદાણા. પછી બાપાના દર્શન કરીએ અને નીકળીએ. તો ગાઈઝ અમે બેસી ગયા છીએ અત્યારે બસમાં ભાવનગર જવા રવાના. અને ભાવનગર પહોંચાડશે 9 આજુબાજુ ભાવનગર પહોંચાડી દેશે. ભાવનગર આખો દિવસ રોકાશું અને સાંજની ટ્રેન છે એટલે સાંજે નીકળશું. ગાઈઝ અત્યારે 8:21 થઈ છે અને ટોપથી કંટ્રોલે ઉતર્યાથી હવે રૂમ 8:21. તો મિત્રો અત્યારે વાગ્યા છે 10:10 ને અમે જઈ રહ્યા છીએ મેચ રમવા માટે. તો ગ્રાઉન્ડ પર જઈએ ને સાંજની ટ્રેન છે. તો મિત્રો અમારી છે સાંજની ટ્રેન ને અત્યારે જઈ રહ્યા છીએ મેચ રમવા માટે. ને અમે આવેલા છીએ ભાવનગરમાં ને ભાવનગરથી ટ્રેન છે. અને કયો રોડ કહેવાય એ તો મને ખબર નથી, કેમ કે ફર્સ્ટ ટાઈમ આવેલો છું આ રોડ ઉપર. તમને બોર્ડમાં દેખાડું છું રિંગ રોડ. હા, રિંગ રોડ કહેવાય એને. તો આ રિંગ રોડ ઉપર ચાલી રહ્યા છીએ અત્યારે. કોરપટ્ટી તડકાના કના ક્યાંય ને ક્યાંય હકારશે. તો ગાઈઝ 9:30 થઈ છે ને અમે જઈ રહ્યા છીએ અત્યારે ભાવનગર રેલવે સ્ટેશન જવા રવાના. ભાવનગરને બાય કંઈ નીકળી ગયા છીએ દ્વારકા જવા રવાના. તો શું રેલવે સ્ટેશન.
ખાધી એક ભાખરી. તો ગાઈસ અમે પહોંચી ગયા છીએ અત્યારે ભાવનગર રેલવે સ્ટેશન છીએ અંદર. ભાવનગર રેલવે સ્ટેશન 10:10 ઓટા એક્સપ્રેસ. અલ્યો કોણ કોણ બાકસ નો ઉંમર છે મારે જે કાઈ તમે બધું એક તું બાકસ રહી ગઈ દ્વારિકા લઈ રાખો હે દ્વારિકા કા સોપેસો નહીં મારું ક્યાં છે ઈ તો મને કયો કો એ આપણે ચાર નંબર હું છે કરો પસા છે ને હવે કો પસા આયા છે પસા આયા છે આ તો હાલો આયા છે પસા. તો ગાઈસ સુવિધાની વાત કરીએ ને તો સૌપ્રથમ પાણીની સુવિધા છે અહીંયા એ આવી રહ્યું છે થોડુંક થોડુંક અને ટોયલેટ અને શટર સાઈડ કાગલા કોલ જવા માટે અને મસ્ત સુવિધા એક નંબર છે. તો ગાઈસ અમે જઈ રહ્યા છીએ દ્વારકા. ભાવનગરથી દ્વારકા અમારી સફર છે ને 10 વાગે ટ્રેન ભાવનગરથી ઉપડે છે. તો કન્ટિન્યુ ગાઈસ બ્લોગમાં બિના રહેજો. यात्री कृपया आप ध्यान दीजिए श्री लाइटनी स्लैब ने मिलर सुविधा ट्रेन નહીં ने माथे 3 पंखा आपेला है. नंबर 51 52 ने 49 ने 54 53 ने 52 સારામાં સારી સુવિધા છે. ટોટલી વસ્તુ 3 પંખા અને લાઇટ. પાવર નો આવતો હોય ને બેટ ઓખા ટુ દ્વારકા એક્સપ્રેસ હે કોને તો આ બસ ને શહેરો જોવા માટે મિલર સડક ભાવનગર ટર્મિનલ સ્ટેશન ઓખા એક્સપ્રેસ રવાના દ્વારકા સવારે 10 વાગે પહોંચાડશે. અહીંયા માથું ઓરાવી રહ્યા છે અને સુવિધા એક નંબર છે, કાંઈ ઘટે નહીં. વન 9209 ગાડી નંબર છે. કોસ નંબર છે S3 ને લીમડી સ્ટેશન આવ્યું છે. 12:40 થઈ છે અત્યારે ને ખરેખર વડલપુર જંકશન આમ હોય તો આમ હોય.
બસ બધા કેમેરામેન હો ભાઈ તઈને ટોપ લેવલ પૈસા તારો આઈફોન બધા આવી જાય ને બાવળી આવી જાય तो जाओ कोई अनजान ट्रेन पे रुकती है सामने आती है ट्रेन इसलिए गोरिंचा गोरिंचा तो गाइस 9:45 થઈ છે અને અમે પહોંચી ગયા છીએ દ્વારકા અને હવે જશું હોટલે આજે ફ્રેશ થઈને પછી જશું દ્વારકાધીશના દર્શન કરવા માટે અને ગાઈસ આજ માટે એટલું જ છે અને જે દ્વારકાધીશનું મંદિરનો વ્લોગ છે એ આવશે કાલે તો ગાઈસ બસ તો આજ માટે એટલું જ છે મિલતે નેક્સ્ટ વ્લોગ ને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખો गाइस लाइक करवाना ना भूलिए तब तक के लिए बाय बाय तो मिलते हैं नेक्स्ट ब्लॉग में थैंक यू सो मच